જય મુરલીધર ને જય માતાજી બધા રામે રામ આ મહિના લોહી પર જય શ્રી કૃષ્ણ જય માતાજી. હવે આ ટોલી જિંદગી લેવી પડી. આ લોયાનો ગોપ પડી ગયો જરાક માથે મારે એટલે પાછું વહી જાય વહી ગયો ને આટલો સીપીઓ હતો ને એનથી મેળ ના પડ્યો. કેમ કે આમ દેખાડો જોઈએ આ બધી પાણા કેવા પાણા છે. પાણા દેખાડાય નહીં નગર આપણે તો નહીં આની ઓલા બધા આપણે હરવી નાખીએ કે આ પાણા કઈ વીણી લેવા જતા નકરા પાણા જ પાયસરા એક પારો હે ને ઘેરે હરંગ પુગાડી દીધો ને હવે જો અહીંયા હે આ એટલું ટકરું નાખલ આ બધું નાખલ હે પછી જો હાલો તમે જોજો અહીંયા દેખાડો તમે જો આ તલકું એ અહીંથી તમને જરાક દેખાય પણ ત્યાં લગભગ 15 ટ્રેક્ટર નાખલ હે અહીંયા પાણાથી થોડું હરાઈ ગયું હતા હું પછી જોજો હજી એક બતાવું જો આ હેઠેથી એમને લીધલ હે એમનો પટ્ટો પાછળ હે અહીંયા તો એક ટ્રેક્ટરનો જ્યાં એટલો બધો પટ્ટો આમનો પાછળ હે સેટ અહીંયા સુધી સેટ છે આમાં નથી હાલો તો હવે પાણા વીણી લઈએ પેલા પછી આગળ વાતો કરીએ. કાસું હું તો છે ઘણા પાટણે આ તડકા મથાન ધબધબાટી બોલે નહીં. હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરાને. તો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આવી ગયા અહીં પાણા વીણવા. બપોર પહેલા 4 ફેરા નાખી લીધા અને અટાણે કંઈક શું કહેવાય નાખવા આવ્યા અહીં ખાઈ પીને બેગ નાખ લઈને તો થઈ જાય બધું વરી જાય. જય શ્રી કૃષ્ણ જય માતાજી. બધાને પાણા વીણા આવવું હોય આવી જાવ. અલા જરાક ફોન લઈ લે તો હું જરાક આગળ લઈ લઉં ટ્રેક્ટર. હા હું બધાને એમ કહું પાણા વીણા આવવું હોય ને એ બધા આવી જાવ. મને ટ્રેક્ટર આવડી જ જાય ને. હવે ખેડૂને કાયમ એમાં જ ખોટાવાનું હોય પછી તો શું થાય આવડી જ જાય ને. પાછો અમારે ભગવાન શીખાડે પ્રભાતીઓ શીખાડે એટલે તો આવડી જ જવાનું હોય એવું કંઈક છે. હલો તો હવે હે ને વેલેરા આની વિધિ કરી નાખી નકર પછી હે ને આ ખૂટવાના નથી. જો અમારે ભગવાન દેખાડી દે તમને બધાને. હા હે ને અહીંયા મૂકી દેહો ને ઢેકલો કર મૂકવો ખૂણામાં અહીંથી 1000 રૂપિયા દઈને પાણા ભરી જાય. અટાણે કંઈ નહીં અટાણે રાખી દેવાય ખૂણામાં નડે નહીં. આ ફેડા આવીએ બા આમાંથી આવીએ પૂછવા ભાઈ પાણા દેવાના હે તમારે તો અમારે પાણા જોઈ તો એ ભરી જાય. હા તે કાનુડો જો અહીં બેઠો છે અને આપણે વીણવા માંડી પાણા. આ હે હેમંતભાઈનો શું કહે અને રેકડો કે ટોલી છોટી ટોલી છે જોઈએ ને આ બેહવાની સીટ ને બાકી એમ મોજ આવી જાય. હાલો તો હવે આગળ મળતી હો ભાઈ. શ્રી કૃષ્ણ જય માતાજી. હાલો બધા બપોરા કરવા ગુવાર જો આ બરકે છે બધાને ખાવા લીંબુ દેખાડ લીંબુ મીઠું નાખીને બનાવી ડુંગળી ફર્સ્ટ ક્લાસ. ભાઈ તો હે ને થાકી એવા ગયા ને આપણે કે કોઈને ખાવા નથી બરકમાં. કેમ કે અમે હે ને કેટલા 7-8 ગાડા પાણાના નહીં ખાને ભાઈ. 7-8 ગાડા પાણાના દાંતી આંકવા ગયો તો. હા ભાઈ તા અમે તીકણી આવીને ઘરના કામમાં મંડાણા હતા અને પોરો ખાતા હતા. ભાઈ તોરબારો હાથી જોડી અને દાંતી આંકવા ગયો તો. કેમ કે ફોરાઈ જાય ને
તો વરી નવા નવા પાણા નીકળે એટલે વરી અમારે કંઈક ને કંઈક કામ આવેલું એવી રીતના કામ હાલે છે અમારું. અને ગુવારનું શાક છે, બાજરાના રોટલા, ડુંગળી, લીંબુ અને અહીંયા કંઈક કેરી એવું કંઈક મોરે છે ખાટું ખાવાવાળા બધા. આપણે તો જો કે એવું કંઈ હાલે નહીં. અને ઠંડી ઠંડી ચા. કાલીમાં તો અમારે ફ્રીજ બગડી ગઈ, કારીગરને તેડાવ્યો હતા, લાઇટ હતી નહીં ને એ ભાઈ કે હવે હે ને લાઇટ આવીએ ને પછી હું આવી તો લાઇટ હલામી આવી ને તો ફ્રીજ એને આમ હાલતી થઈ ગઈ. શું વાંધો હોય ભગવાનની માં કાંઈ વાંધો ના હોય, લાઈટનો વાંધો હોય. લાઇટનો. એટલે હવે હું છે ને જરાક ખાવામાં તો હા હવે ઈ હાલો આપણે ખાવામાં રોટી પી જા ખાવામાં. હાલો આપણે બપોરા કરી લઈએ. શું કરે? ગરમ નાથણા કરું લઈ આવી છે ગુરુવારે પણ વેરું પાણામાં જ નથી આવતું. ભાઈ આજ ભાઈ માંડ આવ્યું એ બપોર વસાર લઈને બેઠી હતી ત્યાં ટ્રેક્ટર આવ્યું ભીમો લઈને એની ટોલી ભરાવા આવા ગરમર દીઠા તમે કહી દી. આ આપણા ગામના ગરમર છે ભાઈ ભાઈ, ગામના ઘરમાં ગાજર જેવા હાવ. જાડી વધારે છે એટલે આમ ના હું છે ને ગરબ વાળી છે. હું ઘરે પારી છે પણ હું જાડી. નકર છે ને આ બધી ઓલી હાથી કા જેવી હોય જો બધી આમ જોઈએ ને તો જો આમ કૂણી છે, જો આમ વળી જાય. હાથી કા જેવું નથી ટૂંકમાં. એમ તો ઘરે ગરમ વાળી છે, ગુંદાને મસ્તી. આથણા કરવા ગુંદા આથણા જેવા થઈ ગયા પણ આમાં કીધું વેરું તો આવવું જોઈએ. ગુણ તો એક દી ઉતારી લઈ, પાણા મેં કવરાવ્યા ને ગુંદા ઉતારી થતા પાણામાં થાકી જાય હમણાં પાણાનું કરી લઈને કે નાખ દેજે ગુંદા ભેગી. ગુંદા આના ભેગી બેક નાખજો. આના ભેગી 3 નાખવી. જો આ બધી આ આવી હતી ઘણે 3 તો 2 તો છોકરા ખાઈ ગયા. બીમાર આ હતા, રહ્યું, મારા તે બી રહ્યું. બધાય થઈ ગયા. આ કેરી નાખી તો દઈએ કાના ભેગી. કર્યો ને બધાય મનાણો હતો. આ કેટલીક વાર લાગી થોડીક વાર કલાક થઈ ગયો. એમને આમ કેટલા દી લાગશે? 2-5 દીમાં ખવા હે. હા 6-7 દિન નામી ખવાય કેમ કે કેરી નાખ દઈ ને હા એટલે ડાયરેક્ટ આમ પોસા પડી જાય અને મીઠું ચડી જાય. એટલે આમાં શું હોય મીઠું ચડાવવાનું. હળદર મીઠું નાખવાનું હોય ને હા મીઠું ચડી જાય એટલે ખવાય કેળી. ખાવાની મજા આવે છે. ઝડપ રાખજે, વહેલા બનાવી નાખ ને તો વહેલા ખાવા ઉપયોગ થાય. અમારા ઘરમાં નાખાય કેરી ના અથણા નાખાય બીજા કહેવાય ના આમાં ખાઈ જો ગરમર અને કેળું કેળા એમાં ખાય. મજા આવી જાય. કેળનું તો હવે ક્યાંક જોવા જડે. આ પાય થાકી ગયા, હુઈ ગયા કે ખોટે ખોટે હુઈ ગયા. ના બાપા લાંબો વાહ કર્યો થાકી ગયો. એવું છે જોતા બધું ઉજળ પટ દેખા. હમણાં વેકેશન હો મારા દીકરાને બરાબર ઘડી વાર પોરો નતો 6 વાગ્યા ઉઠાડી ત્યાંથી પાણામાં ને પાણામાં અમે તો બધા 12 વાગે ઘેર આવતા રહી હતી કારણ શાક રોટલા ને કરી નીમા રહી બધો ફુવારા હાલે બાજરામાં. હાલો તો હજી પાછા આગળ મળી. મિત્રો તો જો જય દ્વારકાધીશ, જય મુરલીધર. થાકી જાય બહુ ગયા જ માણા વીણા આખો દી. અને સુરજ દાદા વયા ગયા હે એના ઘેરે. તો આપણે આ છે ને બ્લોગનું એન્ડ કરી આવે ને હમણાં થોડાક ટૂંકા વિડીયો આવીએ કેમ કે આપણે હમણાં પાણા વીણવાનું હાલે છે. આખો દી પાણા વીણી વળી બપોરે કંઈક દાંતી આખી આવી વળી પાણા વીણી એમાંથી નેવરા નથી થતા. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી. જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામ ડાયરા. Audio Jungle.